ચોટીલા પ્રાંત અધિકારી થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે થાનગઢના અભેપર ગામે તળાવમાં સફેદ માટીના ખોદકામ પર દારોડો કર્યો। વિક્રમસિંહ જાડેજા, ચોટીલા। આજ રોજ થાનગઢ તાલુકાના અભેપર ગામે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ ને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા પ્રાઇવેટ ગાડીની અંદર આવી અને અભેપર ગામની બાજુમાં જે તળાવ આવેલું છે, તળાવની બાજુમાં જે અંદાજિત 3 એકર સરકારી પડતર જમીન જેનો સર્વે નંબર 4, 115 અને 116 છે, ત્યાં મોટા પ્રમાણમાં છેલ્લા લગભગ 3 વર્ષથી જે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી। છેલ્લા 3 મહિનાથી અમારી ટીમની વોચ અહીંયા હતી અને આજે જે આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ જે સફેદ માટીનું ખનન કરે છે એ જે ઈસમો છે, કુકાભાઈ મોહનભાઈ સોલંકી જેજરિયા રહે અભેપર, ગોપાલભાઈ કુકાભાઈ સોલંકી રહે અભેપર અને ગોબરભાઈ વાઘાભાઈ કોળી અને મહેશભાઈ ખમાભાઈ કોળી રહે સોનગઢ અને અમરાપર, આ 4 ઈસમો દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર અહીંયા ખનન અને વહન કરેલ છે અને સ્થળ ઉપરથી અમારી ટીમ દ્વારા એક જેસીબી, એક ડમ્પર, ટ્રેક્ટર, ટ્રોલી, 2 બાઇક અને મોટા પ્રમાણમાં જે અનધિકૃત વીજળીના તાર છે એ પણ અંદાજિત 1.25 કરોડ રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। સાથે સાથે આ જે 3 એકરની અંદર જે ગેરકાયદેસર ખનન કરેલું છે એ ખનનની માપણી કરી અને ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ 2017ની 1(3) મુજબ જે વસૂલાત કરવાની હોય છે એ વસૂલાત પણ ની કાર્યવાહી ચાલુ કરી છે અને આમાં અંદાજિત લગભગ 10 કરોડની આજુબાજુનો દંડની ગણતરી કરતા થાય છે, એ પણ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે।